નમસ્કાર મિત્રો, જ્ઞાન ગર્જના ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે હું લાવ્યો છું તમારા માટે એક જનરલ નોલેજ પ્રશ્નો આધારિત સરસ મજાની ક્વિઝ કે જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તમારા જ્ઞાનના જે એક ક્ષેત્ર છે જ્ઞાનના ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાનું કામ કરશે। તો ચાલો આપણે એવી જે આ ક્વિઝ છે સરસ મજાની એ ક્વિઝને આપણે જોવાનો પ્રયત્ન કરીએ, એના પ્રશ્નોને જોવાનો પ્રયત્ન કરીએ। અને તમારી સામે પ્રથમ પ્રશ્ન છે, ઉત્તર ધ્રુવના શોધક કોણ હતા? ઉત્તર ધ્રુવના શોધક કોણ હતા? તો તેના વિકલ્પો છે રોબર્ટ પિયરી, મેગેલન, કોલંબસ, એમન્ડસન। તો એનો જવાબ છે મિત્રો રોબર્ટ પિયરી। રોબર્ટ એડવિન પિયરી સિનિયર એક અમેરિકન સંશોધક અને યુનાઇટેડ સ્ટેટ નેવી ઓફિસર હતા અને જેઓએ 6 એપ્રિલ 1909ના રોજ તેની મુસાફરી સાથે ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા હોવાના દાવા માટે તે વધુ જાણીતા છે। એવું કહેવાય છે તેઓ સૌથી પહેલા ઉત્તર ધ્રુવ સુધી પહોંચ્યા હતા। આગળનો પ્રશ્ન છે, સંગેમરમર કયા પ્રકારનો ખડક છે? સંગેમરમર એ કયા પ્રકારનો, એટલે એનું સંગેમરમરનું બીજું નામ છે આરસપહાણ। વિકલ્પો છે અહીંયા મિત્રો અગ્નિકૃત, જળકૃત, રૂપાંતરિત કે યાજ્ઞેય। તો આ પ્રશ્નનો ઉત્તર છે રૂપાંતરિત। રૂપાંતરિત ખડક શું છે? તો કે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે અને તેવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ, જેમાં ખાસ કરીને ચીકણી માટી, સ્લેટમાં ચૂનાના પથ્થર અને આરસપહાણ જેવા સ્વરૂપોમાં એ ખડકો ફેરવાઈ જતા જોવા મળે છે। તો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર રૂપાંતરિત ખડક આવે છે। ત્યારબાદ આગળના પ્રશ્નમાં જોઈએ તો 7 પર્વતોના નગર તરીકે વિશ્વનું કયું શહેર જાણીતું છે? તો એનો જે વિકલ્પોનું માળખું છે તેમાં રોમ છે, બર્લિન છે, ન્યુયોર્ક છે અને કેનબેરા છે। તો એનો મિત્રો જવાબ આવે છે રોમ। રોમ શહેર 7 ટેકરીઓ ઉપર બાંધવામાં આવ્યું હતું। એક સમયે જે રાજાએ રોમ શહેર બંધાવ્યું ત્યારે 7 ટેકરીઓ ઉપર તેને બંધાવ્યું હતું અને 7 ટેકરીઓમાં એવેન્ટાઇન હિલ, કેલિયાન હિલ, કેપિટોલિન હિલ, એક્સિવલિન હિલ, પેલાટાઇન હિલ, ક્વિરિનલ હિલ અને વિમિનાલ હિલ જેવી આ 7 ટેકરીઓ ઉપર રોમને સ્થાપિત કરવામાં આવેલું હતું। આગળનો પ્રશ્ન, વિશ્વનો સૌથી ઊંચો જળધોધ કયો છે? તેના વિકલ્પો છે વિક્ટોરિયા, જોગનો ધોધ, એન્જલ કે નાયગ્રા। એનો જે જવાબ આવે છે એ છે એન્જલ। એન્જલ ધોધ એ વેનેઝુએલાનો એક ધોધ છે। તે વિશ્વનો સૌથી ઊંચો પાણીનો ધોધ છે અને તેની ઊંચાઈ જે છે એ 979 મીટર જેટલી છે। તો આવો એક સૌથી વધારે ઊંચાઈ ધરાવતો ધોધ એ એન્જલ ધોધ છે જે વેનેઝુએલામાં આવેલો છે। આગળનો પ્રશ્ન મિત્રો, અને એ પ્રશ્ન છે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? એના વિકલ્પ છે હિમાલય, આલ્પ્સ, રોકી કે એન્ડીઝ। તો એનો જવાબ આવે છે એન્ડીઝ। એન્ડીઝ એ સૌથી લાંબી પર્વતમાળા છે જે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠા પર સ્થિત છે। એક સાથે આ શ્રેણી 7000 કિલોમીટર સુધી લાંબી છે અને તેની સરેરાશ પહોળાઈ લગભગ 200 કિલોમીટર જેટલી છે। આ શ્રેણીની સરેરાશ ઊંચાઈ 4000 મીટર છે અને એન્ડીઝ એ દક્ષિણ અમેરિકાના 7 દેશોમાંથી પસાર થાય છે, કોલંબિયા, આર્જેન્ટિના, ચીલી, બોલિવિયા, પેરુ, ઇક્વાડોર અને વેનેઝુએલા। એમાં સૌથી વધારે એનો ભાગ છે ચીલીમાં, ચીલી દેશમાં સૌથી વધારે
એન્ડીઝ પર્વતીય શ્રેણી આવેલી જોઈ શકાય છે. ત્યાંથી આપણે આગળ જઈએ નવા પ્રશ્ન તરફ. વિક્ટોરિયા ધોધ કઈ નદી પર આવેલો છે? તો વિક્ટોરિયા ધોધ માટેના વિકલ્પો છે ઝામ્બેજી, એમેઝોન, નીલ, સેન્ટ લોરેન્સ. તો એનો જવાબ છે ઝામ્બેજી. ઝામ્બેજી નદી જે છે એ નદી પર આ વિક્ટોરિયા ધોધ આવેલો છે, જે ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાની વચ્ચે આવેલી ઝામ્બેજી નદી ઉપર આ ધોધ સ્થિત છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, કોને સોનેરી દરવાજાનું શહેર કહેવામાં આવે છે? કયા શહેરને સોનેરી દરવાજાના શહેર તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે? તો તેનો જવાબ છે સાન ફ્રાન્સિસ્કો. સાન ફ્રાન્સિસ્કો શહેરને સોનેરી દરવાજાના શહેર તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? એના ઓપ્શન છે સુપિરિયર, બૈકલ, કાસ્પિયન કે દાલ. અને એનો જવાબ છે મિત્રો સુપિરિયર. સુપિરિયર તળાવ એ કેનેડા અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકન સરહદ પર સ્થિત છે. કદની દ્રષ્ટિએ આ સરોવર વિશ્વનું ત્રીજું અને તાજા કે મીઠા પાણીનું વિશ્વનું પહેલા નંબરનું તળાવ છે. ત્યાર પછી ભારતના કયા રાજ્યને વાઘ રાજ્ય કહેવામાં આવે છે? કયા રાજ્યને આપણે વાઘ રાજ્ય તરીકે પણ ઉલ્લેખિત કરીએ છીએ? મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન કે ઓરિસ્સા? તો તેનો જવાબ છે મધ્યપ્રદેશ. કારણ કે મધ્યપ્રદેશમાં ભારતના વાઘની વસ્તી સૌથી વધારે છે. મધ્યપ્રદેશને પરંપરાગત રીતે ભારતનું ટાઈગર સ્ટેટ કહેવામાં આવે છે, કારણ કે તે ભારતની ટાઈગરની વસ્તીના 19% અને વિશ્વની વાઘની વસ્તીના 10% વસ્તી ધરાવતું રાજ્ય છે. એટલે એને ટાઈગર સ્ટેટ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયામાં ઘેટા ઉછેર કેન્દ્ર પર કામ કરતા મજૂરોને કયા નામે ઓળખવામાં આવે છે? હાઉસા, જેકારુ, ફૈલાદ કે જલ્લાદ? તો એનો જવાબ છે જેકારુ. એને જેકારુના નામથી આપણે ઓળખીએ છીએ. આ ઓસ્ટ્રેલિયાની અંદર ઘેટા ઉછેર કેન્દ્રમાં કામ કરતા મજૂરો માટેનું એક નામ છે જેકારુ. આગળનો પ્રશ્ન છે, રેખાંશની સંખ્યા કેટલી છે? રેખાંશની સંખ્યા કેટલી છે? 180, 120, 360 કે 90? તો તેનો જવાબ છે 360. કારણ કે બંને ગોળાર્ધમાં 180 રેખાંશ આવેલા છે. પૂર્વીય ગોળાર્ધમાં 180 અને પશ્ચિમ ગોળાર્ધમાં 180, કુલ મળીને 360 રેખાંશ થતા જોઈ શકાય છે. ત્યારબાદ સૂર્યની ઉપરની સપાટી કયા નામે ઓળખાય છે? સૂર્યની ઉપરની સપાટી કયા નામે ઓળખાય છે? ટોપોસ્ફિયર, ફોટોસ્ફિયર, હોમોસ્ફિયર કે ડેમોસ્ફિયર? તો એનો જવાબ છે ફોટોસ્ફિયર. સૂર્યની દ્રશ્યમાન સપાટી ફોટોસ્ફિયર એવું સ્તર છે જેની નીચે સૂર્ય દ્રશ્ય પ્રકાશ માટે અપારદર્શક બને છે, અને ફોટોસ્ફિયર ઉપર સૂર્યપ્રકાશ એ અવકાશમાં ફેલાવા માટે મુક્ત છે અને તેની ઉર્જા સંપૂર્ણ રીતે સૂર્યથી બચી જાય છે. એટલે ફોટોસ્ફિયર જે છે એ ઉપરની સપાટી સૂર્યની છે. આગળનો પ્રશ્ન છે, પ્રશાંત મહાસાગરના ચોરાહાના નામે નીચેનામાંથી કોણ ઓળખાય છે? પ્રશાંત મહાસાગરના ચોરાહા તરીકે નીચેમાંથી કયું સ્થળ ઓળખાય છે? ટોંગો, હવાઈ, ફિજી કે એક પણ નહીં? તો એનો જવાબ છે મિત્રો ફિજી. ફિજી સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ ફિજી આઇલેન્ડ તરીકે ઓળખાય છે, કે દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં એક ટાપુ દેશ છે, અને આ દેશના દ્વીપ સમૂહમાં કુલ 322 ટાપુઓ છે, જેમાંથી 106 ટાપુ પર લોકો કાયમી માટે વસવાટ કરે છે. એ પછીનો પ્રશ્ન, અમેરિકામાં ડેથ વેલી ક્યાં આવેલી છે? કેલિફોર્નિયા, લોસ એન્જેલસ, ન્યુયોર્ક કે ન્યૂફાઉન્ડલેન્ડ? તો એનો ઉત્તર છે કેલિફોર્નિયા. ડેથ વેલી એ પૂર્વીય કેલિફોર્નિયાના રણની ખીણ છે, જે ઉત્તરીય મોજવે રણમાં અને મહાન બેસિન રણની સરહદે છે.
તે મધ્ય પૂર્વ અને સહારાના રણ સાથે પૃથ્વીની સૌથી ગરમ જગ્યાઓમાંની એક જગ્યા છે અને તે છે અમેરિકાની આ ડેથ વેલી. આગળનો અને છેલ્લો પ્રશ્ન છે, માઉન્ટ મિકેનલે કયા દેશના પર્વતનું સર્વોચ્ચ શિખર છે? દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુએસએ કે ફ્રાન્સ? તો એનો જવાબ છે યુએસએ. કારણ કે માઉન્ટ મિકેનલેને ડેનાલીના નામથી પણ ઓળખવામાં આવે છે અને ડેનાલી એ ઉત્તર અમેરિકામાં સૌથી ઊંચા પર્વતનું શિખર છે, જે સમુદ્ર સપાટીથી 20,310 ફૂટની ઊંચાઈ પર છે. ડેનાલી એ એવરેસ્ટ અને એકોન્કાગુઆ પછી પૃથ્વી પરનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ સરસ રીતે આ બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો એક અભ્યાસ કર્યો હશે અને જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે, તમારા જ્ઞાનમાં પણ એક વધારો કરશે. તો આવી જ અવનવી જે કહી શકાય તેવી મારી આ ચેનલ છે, એ ચેનલ ઉપર તમે પ્રશ્નોત્તરી ક્વિઝ જોતા રહેજો. ફરી એક વખત આવી જ જનરલ નોલેજની ક્વિઝ સાથે આપણે મળીશું જ્ઞાન ગર્જના ચેનલના માધ્યમથી. આવજો, બાય બાય મારા મિત્રો.